નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોહે સૌવસાવણં એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેશિં પરમં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે થયેલો, નિર્માણ પામેલો, 1100 વર્ષ પૂર્વે રચાયેલો, આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત ગ્રંથ રોજ આપણા મનની અંદરમાં એક વિચારોનું વાવેતર કરે છે. સારા વિચારો વગર આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકતી નથી. એક નવો વિચાર રોજ મનમાં જવો જોઈએ અને એ જવા માટે જ નિત્ય આપણને પ્રવચન શ્રવણની એક કર્તવ્ય રૂપે બતાવી દીધું છે. શાવકનું કર્તવ્ય છે કે નિત્ય પ્રવચનોનું શ્રવણ, અને અમારા સાધુ ભગવંતો માટે પણ બતાવી દીધું કે નિત્ય સ્વાધ્યાય. એક સારો વિચાર, એક મગજની અંદરમાં એક નવો રોજ સારો વિચાર જાય, એના કારણે સારા વિચારોના કારણે જિંદગી પણ આગળ સારી સુધરતી જાય. એટલે એક જગ્યાએ બહુ સરસ મજાનું વાક્ય લખેલું હતું કે ખોટા સમયે ખરો વિચાર આવે એ જ જીવનનું પરમ સૌભાગ્ય છે. જ્યારે જીવનમાં ખરાબ સમય ચાલે છે, ખોટો સમય ચાલે છે, અને એ ખોટા સમયની અંદરમાં એક સારો વિચાર મનમાં પેદા થઈ જવો. એક્ઝામ્પલ તરીકે જીવનની અંદરમાં બહુ બુરો સમય ચાલે છે, બધું જ ખરાબ થાય, ઉલટું થાય, બધું જ ઉલટું પડતું જાય, ધાર્યા કરતાં વિપરીત થતું જાય, છતાં પણ એવા સમયની અંદરમાં મનમાં એક ખરો વિચાર આવી જાય, સરસ વિચાર કે નહીં, મારે આવું ઉલટું નથી કરવું, ભલે સામેની વ્યક્તિ જે પણ કરે મારે નથી કરવું, બસ મારે આવું નથી કરવું, ન કરવું જોઈએ, મારાથી આવું ન કરાય, આવો એક સારો વિચાર. આ સારો વિચાર ક્યારે આવે? જ્યારે આપણે મનની ધરતીની અંદરમાં સારા વિચારોના બીજનું વાવેતર કરીશું તો. અને 1100 વર્ષ પૂર્વનો પ્રાચીન આ ગ્રંથ રોજ એક નવો સુવિચાર આપણા મનની અંદરમાં ઠાલવવાનો પ્રયત્ન કરે છે, એક નવો સુવિચાર મનની અંદરમાં નાખવાનો પ્રયત્ન કરે છે. જાણે કે દિલના દીવાની અંદરમાં એક વિચારોના તેલનું ઘી, વિચારોનું ઘી અંદરમાં પૂરે છે, જેથી આ એક સુવિચારનો દીવો પ્રગટે, જેનાથી દિલના દરવાજા ઉપર એક અજવાળું પેદા થાય, અને એ અજવાળા દ્વારા માણસ આગળનો રસ્તો જીવનનો તય કરી શકે. તો એક નવી સવાર અને નવો વિચાર, આ એક વિચારને લઈ જે આપણી આ પ્રવચનમાલા ચાલે છે, એમાં આપણે 2 સૂત્ર ઉપર વિવેચન કર્યું. આજે એક નવો વિચાર, 3જા નંબરની અંદરમાં આજે એક વિચાર કરવો છે. એક નવો વિચાર આચાર્ય શ્રી સોમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ આપણને આપી રહેલા છે. 3જા નંબરનું સૂત્ર છે, 3જા નંબરનો વિચાર છે કે યુક્તમ ઉક્તમ વચો બાલાદપી વૃન્નિયાદ. સંસ્કૃતનો આ શબ્દ છે. યુક્તમ મતલબ યોગ્ય, ઉક્તમ મતલબ કહેલું, વચો મતલબ વચન, બાલાદપી બાલક પાસેથી પણ યુક્ત જો કહેવાની અંદરમાં આવે, યોગ્ય કહેવાની અંદરમાં આવે, તો એની પાસેથી પણ એ ચીજ ગ્રહણ કરી લેવાની. સારી વાત પણ બાલ મુખેથી નીકળે તો એને સ્વીકારી લેવાની. બાલક દ્વારા કહેવાયેલી ઉચિત વચનો પણ ગ્રહણ કરી લેવું જોઈએ. હવે આ સૂત્ર, આ નીતિ સૂત્ર દરેક જગ્યાની અંદરમાં લગાડવા જેવું છે કે નાના મોડેથી મોટી વાત ન કહેવી જોઈએ. જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ભાઈ નાના મોડે બહુ મોટી વાત નહીં કરવાની. બહુ નાની વ્યક્તિ હોય, એને મોટાઓ બેઠા હોય, વડીલો બેઠા હોય, આજુબાજુની અંદરમાં મોટાઓ બેઠા હોય, તો એને બહુ બધી એને મોટી વાતો નહીં કહેવી જોઈએ. પણ આ કહેવતની પાછળ મતલબ એ નથી કે નાના મોડે સારી વાત પણ સાંભળવી નહીં. નાના મોડે મોડી વાત નહીં કરવી એનો વિનય છે. વડીલો બેઠા છે ત્યાં નહીં કરવી જોઈએ. પણ જ્યારે નાની વ્યક્તિ પણ યોગ્ય વાત કરતી હોય, ઉચિત વાત કરતી હોય, સરસ વાત હોય, એની વાત યોગ્ય હોય, કોઈ જ વાત એની ખોટી ન હોય, તો એ વાત પણ સ્વીકારવી જોઈએ. એટલે
યુક્તમ ઉક્તમ, હા, બાળકે યોગ્ય કીધું હોય. માનો એક બહુ મોટો સર્જન ડોક્ટર છે અને વર્ષોથી એનો એ પ્રેક્ટિસ છે, વર્ષોનો અનુભવ છે, બહુ વર્ષોથી પ્રેક્ટિસ કરી રહેલા છે. કદાચ કેટલાક રોગો, કોઈક એવો પેશન્ટ આવ્યો જેનો રોગ એ મોટા ડોક્ટરને ખબર નથી પડતી અને એ ડોક્ટરના નીચે, હાથ નીચે કામ કરનારો આસિસ્ટન્ટ ડોક્ટર હોય, કદાચ એને એ બાબતની ખબર પડી ગઈ છે કે મારે આ ડોક્ટરને આ રીતે મારે સમજાવવું જોઈએ, આ રીતે મારે કહેવું જોઈએ, આ ડોક્ટરને મારે આ રીતે વાત સમજાવવી જોઈએ અને બહુ યોગ્ય શબ્દોની અંદરમાં પ્રમાણસર વિનય સાથે એ યોગ્ય વાત કદાચ નાનો ડોક્ટર કહેતો હોય તો એને પણ ગ્રહણ કરવી જોઈએ. એ સમયની અંદરમાં એક ઈગો, એટલે આ સૂત્ર આપણને એમ સમજાવે છે કે ક્યારેક ક્યારેક છે ને મોટાને પણ ઈગો નડતો હોય છે. નાનો માણસ સારી વાત કહી રહેલો છે, યોગ્ય વાત કહી રહેલો છે, પોતાને જે નથી સૂઝ્યું એ નાની વ્યક્તિને સૂઝી ગયું છે, આ એક ખબર પડી ગઈ છે, પણ એ વાત સ્વીકારવા માટે એનું મન તૈયાર નથી થતું. કેમ? કારણ કે એક ઉંમર સહજ ઈગો વચમાં આડો આવી જાય. ઘણા એવા સંઘોની અંદરમાં એવા વયોવૃદ્ધ વડીલ ટ્રસ્ટીઓ જોયા છે, એવા આગેવાનો પણ જોયા છે, અનુભવ્યા છે, આંખની સામે પણ જોયા છે કે નવો સવો યુવાન કાર્ય કરતા હોય, હમણાં ધર્મના ક્ષેત્રમાં જોડાયો હોય અને સંઘની અંદરમાં આગળ પડતો થઈ ગયો હોય અને પોતે વર્ષોથી, કેટલાય વર્ષોથી સંઘની પેઢીની અંદરમાં ટ્રસ્ટી બનીને બેઠેલા હોય. હવે એ વખતે એની યોગ્ય વાત, સંઘના કાર્યની, સંઘના ઉચિત માર્ગદર્શનની યોગ્ય વાત એ કદાચ નાનો યુવક, નાનો બાળક, બહુ નાની ઉંમરનો યુવક છે અને એની યોગ્ય વાત છે, તો એ વખતે કદાચ એ વાતને સ્વીકારવા માટે મન જલ્દી તૈયાર નથી થતું. એટલા માટે આ સૂત્ર આપણને કહે છે કે યુક્તમ ઉક્તમ, ખાલી કહેલું નથી કહેતા, યોગ્ય કહેલું હોય તો. જે મેટર ચાલી રહેલી છે એમાં બાબતમાં આપણને ખબર નથી પડી, પરંતુ આપણા કરતાં નાની ઉંમરની વ્યક્તિ છે, જેને પાસે અનુભવ નથી, છતાં પણ વાત પરફેક્ટ છે, એને કોણ જાણે ક્યાંકથી એ વાત સૂજી ગઈ અને આપણને એ ચીજ બતાવી દીધી કે તમારે જો આમ કરશો ને તો આમ થઈ જશે. હવે ઓપરેશન થિયેટરની અંદરમાં ડોક્ટર મેજર ઓપરેશન કરી રહેલા છે, વર્ષોથી જે ઓપરેશન કરી રહેલા છે, સક્સેસ છે, સફળ ઓપરેશનો પરિપૂર્ણ કર્યા છે અને એક જટિલ ઓપરેશનની અંદરમાં એક નર્સ, બાજુની અંદરમાં ઉભેલી એક નર્સ એમ કહી રહેલી છે કે ડોક્ટર સાહેબ આમ નહીં, જરા આ રીતે કાપશો તો જરા વધારે સારું પડી જશે. હવે એ નર્સે કીધેલી યોગ્ય વાત, યુક્તમ ઉક્તમ, આ સૂત્રની અંદરમાં યુક્ત શબ્દ બહુ મહત્વનો છે. ખાલી કહેલી વાત નથી, ખાલી કહેવા પૂરતી સલાહ નથી, પણ બહુ સમયસરની, બહુ યોગ્ય, બહુ ઉચિત, બહુ અવસર ઉચિત સલાહ છે અને એ માનવી જરૂરી છે. માનશો તો કદાચ કામ સહેલું પડી જશે. આવું યુક્તમ અગર ઉક્તમ હોય તો એવા સમયની અંદરમાં એ ડોક્ટરને એ વાત માનવાની અંદરમાં ઈગો આડો આવવો જોઈએ નહીં. બસ આટલી વાત છે. બાળક પાસેથી પણ યોગ્ય વાત જાણ્યા પછી એને શું આપણે સ્વીકારી શકીએ છીએ? આની અંદરમાં તો ચંડ કૌશિક મુનિ થાપ ખાઈ ગયા. રસ્તાની અંદરમાં ચાલતા હતા, વરસાદનો દિવસ હતો અને મુનિ ભગવંતને પ્રમાદવશ કે એવી સિચ્યુએશન આવી ગઈ કે પગ ઉપાડ્યા પછી દેડકો નીચે આવી ગયો, ફ્રોગ. હવે ન પગ પાછો લઈ શકાય, ન પગને બીજી જગ્યાએ મૂકી શકાય. હવે મૂકવો જ પડે એવો હતો અને મૂકતા મૂકતા દેડકી નીચે કચડાઈ ગઈ. સાથે રહેલા નાનકડા બાલ મુનિ હતા, મહારાજ તમારાથી દેડકી મરી ગઈ, તમારે જઈને પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. આ યોગ્ય વાત હતી, બરોબર છે, લઈ લેવું જોઈએ. તો મહાત્માએ ખાલી એટલું કહેવાનું હતું કે મહારાજ તમારી વાત બરોબર છે, હું ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત લઈ લઈશ. હવે આટલી સીધી વાતને અભિમાન સહન નથી કરી શકતું. જોજો, ઈગો છે ને બહુ સીધી વાત, બહુ સરળ વાત, બહુ સહજ વાત છે. બાકી બહુ લાંબી ચોડી વાત નથી. ખાલી 2 વાક્ય કહેવાના છે, જી આ પ્રમાણે થઈ જશે, હું કરી લઈશ. એના બદલે દલીલ, ચર્ચા, વિતંડાવાડ, પછી આગળ પાછળની વાતો, બચાવની વાતો, એ તો આમ હતું ને બાના બાંધવાની વાતો, આ બધા છે ને બાના, બચાવ, દલીલ, સામે વ્યક્તિને ચૂપ કરી લેવી અથવા તો સામે એક નવું લોજિક મૂકી દેવું. શું તમારાથી પણ આવું નથી થતું? તમે પણ આવું નથી કરતા? ઓલો કે સાહેબ એવું નથી, ખાલી બતાવું છું કે આ તમે આમ કરશો તો આમ થઈ જશે. હવે બધી અમને ખબર પડે છે, તમે શું કહેવા માટે આવ્યા? તમારા કરતાં ઘણી દિવાળી અમે બહુ લાંબી જોઈ છે, એમને કંઈ માથાના વાર ધોરા નથી કર્યા અમે. હવે ઓલો કે સાહેબ એ બધી વાત છે જ નહીં આની અંદરમાં. હું ખાલી એમ જ કહું છું કે આ કંપનીની અંદરમાં, આ મશીનરીમાં આ બગાડ થયો છે, એના બદલે જો આમ કરી લો ને તો આમ જરા વધારે સારું પડી જાય. બહુ વર્ષો પહેલા કદાચ કોકના પ્રવચનમાં સાંભળેલી આ વાત છે.
કદાચ પૂજ્યપાલ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનમાં મેં આ વાત સાંભળેલી, બહુ નાની ઉંમરમાં સાંભળેલી, કે એક મોટું જબરજસ્ત શિપ, બહુ મોટું શિપ, જેમાં હજારો માણસો મુસાફરી કરી શકે, જેને આજે ક્રૂઝ કહેવાય છે, ક્રૂઝ, જેમાં હજારો, ટાઇટેનિક જેવું ક્રૂઝ, કે જેની અંદરમાં હજારો માણસો મુસાફરી કરી શકે, અને બરોબર ભર દરિયાના વચલા ભાગની અંદરમાં મધ્ય સમંદરમાં મજધારે એ નાવ બગડી ગઈ. શિપ ક્રૂઝ જે હતું એ જરા બગડી ગયું. હવે ક્રૂઝ બગડી ગયું એટલે એને રિપેર કરવા માટે એન્જિનિયરો તો હતા જ, મોટા મોટા ડિગ્રીધારી એન્જિનિયરો, જે પોતે શિપમાં રહેતા હતા. વારે તહેવારે શિપની અંદરમાં કંઈ પણ કામકાજ કરવું હોય તો પોતે કરતા હતા. તગડો પગાર મળતો હતો, બહુ મોટો પગાર. અને મધદરિયે બંધ પડેલું આ ક્રૂઝ શિપ, હવે એને સમાર કરવા માટે એના મશીનરી રૂમની અંદરમાં ગયા, બધા પુર્જા વગેરે ખોલ્યા, સેંકડો મશીનરીઓ, અનેક પાર્ટ્સ, સ્પેર પાર્ટ, આ બધાને ઠીક કરતા ગયા. કોકમાં તેલ નાખ્યું, કોકની અંદરમાં લુબ્રિકન્ટ નાખ્યું, કોકને સ્પેર પાર્ટ ખોલ્યા, ફિટ કર્યા. કેટલી બધી મથામણ કરી, કરતા કરવાની અંદરમાં કમસે કમ 10 કલાક નીકળી ગયા. કોઈ કહેતા કોઈ ઠેકાણું પડ્યું નહીં. લોકોના જીવ તળિયે ચોંટી ગયા. શું થશે? મજધાર છે, દરિયાની વચની અંદરમાં શિપ બગડી ગયું છે, હવે નવું શિપ લાવવું પડશે, સામાન બધો ઠાલવવો પડશે, એની વચમાં કંઈ પણ થઈ શકે એમ છે. બધા ચિંતાના ભારની અંદરમાં હતા. એમાં ખૂણાની અંદરમાં રહેલો ત્યાંનો એક નોકર, સાવ સામાન્ય નોકર, પણ વર્ષોથી શિપની અંદરમાં કામ કરતો હતો, ક્રૂઝ ઉપર કામ કરતો હતો, બહુ વર્ષોથી. એને જોયું કે ભાઈ બધા એન્જિનિયરો મૂંઝાઈ ગયા છે, મોટી મોટી હસ્તીઓની પણ કામ અહીંયા મતી ચાલતી નથી, બુદ્ધિ બેર મારી ગઈ છે. એટલે જઈને એને ઓલા એન્જિનિયરોને કીધું, સાહેબ હું એક કોશિશ કરું. એટલે આ વાત આવી ને, યુક્તમ ઉક્તમ બાલાદ અપી ગૃહનિયાત. હવે આ એક જીવનનો સીધો નિયમ છે, બહુ જીવનનું સીધું નીતિ સૂત્ર છે, કે ભાઈ યોગ્ય વાત બાલકે પણ કીધી તો આપણે એની વાત માની લેવાની. ત્યાં ઈગો વચમાં નહીં લાવવાનો, દલીલબાજી વચમાં નહીં લાવવાની, મારા કરતા પછી એનું નામ વધારે થઈ જશે, એની આ વાજે વાત માનીશ, લોકો કહેશે લો તને ના આવડ્યું ને નાનાને આવડી ગયું. આ બધી વાત છે જ નહીં. યોગ્ય લાગે તો, યુક્ત શબ્દ બહુ મહત્વનો છે. યુક્તમ એને યોગ્ય કીધું હોય, અવસર ઉચિત કીધું હોય, સમયસર કીધું હોય, પ્રસ્તુત મેટર માટે કીધું હોય, અને જે બાબત આપણને ખબર નથી પડી અને કયા પછી આપણે એમ લાગ્યું કે હાયલા એને ખબર કેવી રીતે પડી ગઈ, યાર મને ખબર ના પડી ને આને ખબર કેવી રીતે પડી ગઈ. બસ એવું બધું કોઈ વચમાં લાવ્યા વગર, સરસ દોસ્ત, બહુ ધન્યવાદ, તે ખરેખર બહુ સરસ વાત કહી દીધી, અને જાહેરમાં એને બિરદાવે પણ કરો. યાર અમારા જેવા મોટાઓને જે ખબર ન પડી, આ નાની વ્યક્તિને ખબર પડી, ખરેખર ધન્યવાદ છે. આવું કશું કહેવાના બદલે અભિમાનને વચની અંદરમાં લાવી અને યોગ્ય વાતને પણ જ્યારે સ્વીકારવા તૈયાર નથી થતા, એના માટે આ એક વિચાર બીજ છે કે બાળક પાસેથી પણ યોગ્ય વાત અગર જાણવા માટે મળે તો માણસે એને સ્વીકારી લેવાની. હવે એન્જિનિયરોને અભિમાન ગવાઈ ગયું, ઈગો હર્ટ થઈ ગયો. અમારા જેવા ભણેલા ગણેલા એજ્યુકેટેડ, વર્ષોથી ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદરમાં અમે થોથા ખાંડ્યા છે, પુસ્તકો ઉથલાવ્યા છે, પરીક્ષાઓ આપી છે, ડિગ્રી પાસ કરી છે, અને લાખો રૂપિયાનું પેકેજ અમે પ્રાપ્ત કરીએ છીએ. અને આ ગમાર માણસ અમને સલાહ આપવા માટે આવે કે સાહેબ જરા મને કામ આપો, આ મશીનરીને હું ઠીક કરી દઈશ. એમાંથી જે શિપનો ખલાસી હતો ને, એને કીધું સાહેબ એકવાર ચાન્સ તો લઈ લો, બધાના જીવ જોખમમાં ઉભેલા છે, કદાચ આપણાથી ન થાય તો ઘણીવાર એનાથી પણ કામ પતી જાય, જોઈએ તો ખરા, લે કરી લે. હવે અમારા જેવાને ખબર ના પડે, તને શું ખબર પડે? કોઈ દાડો ગયા છો કોલેજ સ્કૂલમાં ગયેલા છો? બધું જ વાત એના ઈગોને તોડવા માટે, પોતાના ઈગો તૂટ્યો એના માટે, ઓલાનું મોરલ તોડવા માટે બહુ બધી કોશિશ કરી. ઓલો તો ગમાર હતો, સમજતો હતો કે આ બધા મોટા માણસોનો ઈગો હટ થવાનો છે, પણ અત્યારે યોગ્ય એ જ છે કે આ બધાના જાન જોખમની અંદરમાં છે, અને વર્ષોથી અનુભવ છે એને, કેટલાય વર્ષોથી અનુભવ છે. આ શિપ ઉપર કામ કરી રહેલા છે. આ એન્જિનિયરો તો હમણાં આવ્યા, એના બાપ દાદાના જમાનાથી આ વર્ષોથી આ શિપની અંદરમાં નાની ઉંમરથી કામ કરતો આવ્યો છે. એટલે એને ઘણી બધી બાબતોનો અનુભવ હતો, અને એને એક હાથની અંદરમાં હથોડી લીધી અને બરોબર મશીનને આમ ગોળ પ્રદક્ષિણા આપતો હોય ને, ભગવાનના મંદિરમાં કેમ લોકો પ્રદક્ષિણા આપે, એમ ગોળ પ્રદક્ષિણા આપી, બરોબર ધ્યાનથી નિરીક્ષણ કર્યું. અને પછી એક જગ્યાની અંદરમાં બે હાથમાં હથોડી પકડી અને જોશથી એવો ઘા કર્યો, એવો જોશથી એને હથોડીને પછાડી એ મશીનો ઉપર, અને વળી પાછા ધમધમાટ કરતા મશીનો ચલવાના શરૂ થઈ ગયા. 10 કલાકથી ભણેલા ગણેલા એન્જિનિયરો, વેલિડ ડિગ્રીધારીઓ જે કામ નથી કરી શક્યા,
એ કામ આ નાનકડો ગમાર માણસ કરી ગયો અને આ બધા વૈજ્ઞાનિકો જોતા રહી ગયા. એ લોકોનો ઈગો તૂટી ગયો. યાર આ માણસે આવું કામ કરી બતાવ્યું. યાર અમે લોકો વર્ષોથી આટલી યુનિવર્સિટીઓમાં ભણ્યા, મહેનત કરી અને આના માટેના અમે કેટલા બધા પ્રેક્ટિસ અને પ્રયત્નો કર્યા છે. યાર અમારાથી ન થયું ને આ ગમાર માણસ કરી ગયો. દેખો, બાળક પાસેથી પણ ગ્રહણ કરવું યોગ્ય વાત એ બહુ સહેલી વાત નથી. અગર આટલી સહેલી વાત હોત તો આ મહાત્મા આપણે શું કામ આવું શીખવાડ, શું કામ આ નવો સવારનો નવો વિચાર આપણને આપત કે યોગ્ય પાસેથી યોગ્ય વાત અગર જાણવા માટે મળે એ પછી બાળક પણ હોય તોય તમારે સ્વીકારી લેવાની. યોગ્ય વાત છે ને, બસ એની અંદરમાં અહંકાર વચમાં લાવવાની જરૂરિયાત નથી. અને બધા પૂછવા માટે ગયા કે ભાઈ આનો ચાર્જ શું? તો ઓલા એન્જિનિયરો કે એમાં શું મોટો ચાર્જ આપવાનો, હવે એને આપી દો, 100 રૂપિયા આપી દો, એને 100 રૂપિયા એને આપી દેવાના. ઓલો કે સાહેબ 100 રૂપિયા નહીં, આના લાખ રૂપિયા છે. અરે ભાઈ, લાખ રૂપિયા શેના હોય? એક હથોડો માર્યો એના લાખ રૂપિયા હોતા હશે. અને એ વખતે ઓલા નાનકડા કહેવાતા ગમાર માણસે જે વાત કરી, ભલભલા બુદ્ધિશાળીઓની જબાન ચૂપ થઈ ગઈ. એને કીધું સાહેબ હથોડા મારવાના માત્ર 100 રૂપિયા છે, એ તમારી વાત બરોબર છે, પણ હથોડો ક્યાં મારવાના, બસ એ જગ્યાના બીજા આટલા પૈસા છે. 1 લાખ રૂપિયા મારે પ્રાપ્ત કરવાના છે, એમાંથી 100 રૂપિયા હથોડો મારવાના છે. મહેનતના હથોડો, મેં હથોડો હાથમાં ઉગામ્યો અને મશીન ઉપર ઠોક્યો, એના માત્ર 100 રૂપિયા. પણ ક્યાં મારવો, કઈ જગ્યાએ હથોડો મારવો, એના અમારે 99,999 રૂપિયા તમારે મને ચૂકવવાના છે. 99,000 રૂપિયા. હવે જોજો, જ્યારે મોટાઓની મતિ નથી ચાલતી ત્યારે આવા નાના માણસો પોતાની એક આવડતથી, કોઠાસૂઝ જેને કહેવાય ને, અંદરમાંથી સહજ રીતે એ વ્યક્તિને યોગ્ય સૂજે છે. પરિવારની અંદરમાં હોય, પરિવારમાં કોઈક એવો સંકટ આવ્યું, કોઈક એવી આપત્તિ આવી, કોઈક એવી મૂંઝવણ, સમસ્યા પરિવારની અંદરમાં આવી પહોંચી. એવી સમસ્યા છે કે મોટા મોટા વડીલો આમ ચૂપ થઈને બેઠેલા છે, શું કરવું શું કરવું. અને એવા સમયની અંદરમાં ઘરમાં રહેલો એક નાનકડો બાળક અથવા એ નાનકડી પુત્રવધુ અથવા તો આપણે જેને બહુ નાની વ્યક્તિ ગણીએ છીએ, વડીલો જેને બહુ નાની વ્યક્તિ ગણે છે, એવી એક વ્યક્તિ એમ કે સાહેબ હું જરા વાત સૂચું. ત્યારે વડીલો શું કહે છે, હવે અમને ખબર નહીં પડતી હોય, અમે આટલા વર્ષોથી ઘરના કામકાજ કરીએ છીએ, તમે આજકાલ નવા આવેલા છો. કે નવા આવ્યો આજકાલનો હોય એટલે બુદ્ધિ ન ચાલે એવું બિલકુલ નહીં માનવાનું. અને મોટા ભાગે લોકોના મગજમાં એમ જ ચાલે છે, બસ મોટો હોય ને એટલે બધું જ કરી શકે છે. કોઈ બાબત એવી નથી. એક આ પરિવારની વાત નીકળી છે માટે કથા બતાવી લઉં છું કે બહુ બહોળો પરિવાર, 7 દીકરા, 7 પુત્રોના લગ્ન થઈ ગયા હતા. 7 પુત્ર વધુઓ ઘરની અંદરમાં હતી. 7 દીકરા, 7 પુત્ર વધુઓ અને 7 માળની હવેલી. બહુ બહોળો બિઝનેસ, જબરજસ્ત ધંધો ચાલે, અપરંપાર પૈસા, અનાપ શનાપ શ્રીમંતાઈ અને પરિવાર પ્રેમથી આગળ વધતો હતો. એમાં એક દિવસ રાતના સમયની અંદરમાં પરિવારના મુખ્ય વ્યક્તિ પાસે, ઘરનો જે વડીલ હતો, મુખ્ય પિતાજી, 7 દીકરાઓના પિતાજી જે હતા ઘરમાં, જે ઘરના મુખ્ય વડીલ તરીકે રહેતા હતા, એમની પાસે રાતના સમયની અંદરમાં લક્ષ્મી દેવી આવી. આ શાસ્ત્રોના પાનાની અંદરમાં બતાવેલી કથા છે. અને વડીલ પાસે રાતના સમયની અંદરમાં લક્ષ્મી દેવી આવી અને કીધું કે સાહેબ આ ઘરની હું લક્ષ્મી દેવી છું અને તમારા ઘરમાં વર્ષોથી રહું છું, તો એ મને મારો બહુ સારો ઉપયોગ કર્યો, પણ હવે તમારો સમય પૂરો થઈ ગયો છે. હવે 7 દિવસની અંદરમાં આ ઘર ખાલી કરીને હું ચાલી જઈશ. અને શેઠ સમજી ગયા કે ઘરની લક્ષ્મી ઘર છોડીને ચાલી જાય એટલે સંપત્તિ બધી જવાની, બિઝનેસ ઝીરો થઈ જવાનો, ઘર બાર વેચી દેવાનો વારો આવશે અને કદાચ ભાડાના ઘરમાં કે નાનકડા ઝૂંપડા જેવા ઘરમાં પણ રહેવાનો વારો આવશે. સમય જ્યારે બદલાય છે ત્યારે બધું જ બદલાતું હોય છે. જ્યારે સમય નીકળી જાય છે ત્યારે બધું જ નીકળી જતું હોય છે. એટલે શેઠે કીધું કે કોઈ અમારાથી ભૂલ થઈ ગઈ, કોઈ અમારાથી અપરાધ થઈ ગયો, અવિનય થઈ ગયો. નહીં શેઠ, કોઈ અપરાધ નહીં. લક્ષ્મી શું, સમય થાય એટલે મારે આમથી આમ જવાનું જ હોય છે. કેટલાક વર્ષો, કેટલાક સદીઓ અમે કોકના ઘરની અંદરમાં રહીએ, વળી પાછું અમારું પરિવર્તન થયા કરે. શેઠ તમારી કોઈ ભૂલ નથી, બસ તમારો હવે પુણ્યોદય ઓછો થઈ ગયો છે અને અહીંથી મારે જવું પડશે. પણ શેઠ તમે બહુ સારી મારી સરભરા કરી, તમે મારો બહુ સારો ઉપયોગ કર્યો છે, એટલે અમે કઈ લક્ષ્મી ક્યારેક કહીને નથી જતી, છતાં પણ તમે બહુ યોગ્ય વ્યક્તિ હતા, બહુ યોગ્ય મારો ઉપયોગ કરેલો હતો, એટલે હું તમને કહીને જઉં છું કે 7 દિવસની અંદરમાં ઘર ખાલી કરીશ અને તમે મારો બહુ સારો ઉપયોગ કર્યો એટલે હું તમને એક છેલ્લું વચન આપીને જઉં છું
કે એક વસ્તુ તમે કદાચ મારી પાસેથી માગી શકો છો. શું માગવું એ તમે મને 7 દિવસમાં વિચારીને કહી દેજો. હું 7મા દિવસે પાછી આવીશ. સવાર પડી, શેઠે આખા પરિવારની મીટિંગ બોલાવી. આવી પારિવારિક સમસ્યા આવી, પારિવારિક સંકટ આવ્યું અને શેઠે વાત મૂકી કે બોલો શું કરવું છે. લક્ષ્મી હવે ઘર ખાલી કરવાની છે, નક્કી બાબત છે. ઘર ખાલી કરશે એટલે આજે જે સગવડ, આજે જે સુખ સુવિધા, આજે આપણા ઘરની અંદરમાં જે સુખ સંપદા છે, જે ઘરની અંદરમાં ભોજન સામગ્રીઓ, વસ્ત્રો, જે આપણા ઘરની અંદરમાં જે આડંબર છે, ઠાઠમાઠ છે, વૈભવ છે, આ બધો ચાલી જવાનો. હવે આપણે મુફલીસની જેમ જીવવાની તૈયારી રાખવાની છે. પણ લક્ષ્મી દેવીએ કીધું છે કે 7 દિવસ પછી આવીશ અને 7 દિવસ આપણા હાથની અંદરમાં છે. આ 7 દિવસની અંદરમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે માગવાની કીધી છે. બોલો શું માગવી જોઈએ? હું તમારા બધાની સલાહ લઉં છું. એટલે પત્નીને પહેલો હક હોય ઘરની અંદરમાં, કારણ કે સાસુમાં હતા, 7 દીકરાઓની માં હતી, સેકન્ડ નંબર ઘરમાં એ જ આવતો હતો. એમને કીધું પૂછવાની શું બાબત હોય, પૈસા માગી લો ને પહેલેથી, એટલા પૈસા માગી લો કે કદાચ લક્ષ્મી જાય તો પણ આપણને વાંધો ન પડે. શેઠ કહે છે જો લક્ષ્મી જવાની છે તો પૈસા માગશું તો પૈસા પણ ચાલી જવાના. આ એક સમજવા જેવી બાબત છે. એટલે શેઠાણીની વાત પણ ન ચાલી. પછી સૌથી મોટો દીકરો હોય એનો નંબર આવે, એને પણ એવી ફાલતુ ચીજ બતાવી. શેઠે કીધું ચલો પેલા બધાના મારે અભિપ્રાય તો લેવા જ છે. એક એકના અભિપ્રાય લેતા ગયા. કોઈએ કીધું વસ્ત્રો માગી લો, કોઈએ કીધું જમીન માગી લો, કોઈએ કીધું કે એક મોટી એવી દુકાન માગી લો એની પાસેથી કાયમ માટેની. એટલે એક દુકાન ચાલુ રહેશે તો આપણો બિઝનેસ પણ ચાલુ રહેશે, પૈસાની આવક પણ ચાલુ રહેશે. કોઈએ જમીન કીધી, કોઈએ પૈસાની બાબત કીધી, કોઈએ વસ્ત્રો કહી દીધા, કોઈએ સામગ્રીઓ માગવાનું બતાવી દીધું. બધાએ અલગ 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 પોતાની રાય આપતા ગયા. હવે સૌથી છેલ્લો વારો 7મા નંબરના દીકરાની 7મી પુત્રવધુ, 7મા નંબરનો દીકરો અને એની પત્નીનો વારો આવ્યો. સૌથી ઘરની અંદરમાં નાની. અને એ જ્યારે બોલવા માટે ઊભી થઈ, એને કીધું પિતાજી દેખો, પૂરી નમ્રતા સાથે કહું છું કે આપ બધાએ જે બધી વસ્તુઓ સામગ્રી માગવાની જે વાત બતાવીને મારા હિસાબે બધું ખોટું છે. હવે આવું બોલીને એટલે બધા કે હવે શું ખોટું છે ભાઈ? લક્ષ્મી ગયા પછી કંઈક તો જોઈશે કે નહીં જોઈએ? ખાવા પીવા માટે રોડ ઉપર રહીશું, રોડ ઉપર સુઈ જઈશું? અમે મકાન માગવાનું કીધું, કોઈએ વસ્ત્ર માગવાનું કીધું, કોઈએ સામગ્રી માગવાની કીધી, કોઈએ પૈસા માગવાના કીધા, કોઈએ જમીન માગવાની કીધી. તો શું ખોટું માગ્યું અમે? દેખો, હું તમને ખોટા નથી કહી શકતી, પરંતુ મારા હિસાબે યોગ્ય એ છે કે લક્ષ્મી પાસેથી એવી ચીજ માગવી જોઈએ કે લક્ષ્મી ગયા પછી પણ આપણે બહુ પ્રેમથી રહી શકીએ, સંપત્તિ રહી શકીએ. આપણો દિલનો જે સંબંધ છે એ ક્યારે તૂટે નહીં. વરના શું થાય છે કે સંપત્તિ ગયા પછી પરસ્પરના સંબંધો પણ ખતમ થઈ જવાના. તો પિતાજી હું તો એટલું કહું છું, અગર લક્ષ્મી દેવી 7મા દિવસે આપની પાસે આવવાની છે જ, અને એક વસ્તુ માગવાની જ્યારે કહે છે, એક વસ્તુ જ્યારે માગવાની આપણને કહે છે કે હું તમને એક વસ્તુ આપવા તૈયાર છું, તો પિતાજી હકીકતની અંદરમાં મારી વિનંતી એ છે, જો યોગ્ય લાગે તો લક્ષ્મી દેવી પાસેથી આપ માત્ર એટલું માગી લેજો કે સંપત્તિ ગયા પછી પણ આ રેલમછેલ, આ વૈભવ, આ શ્રીમંતાઈ, આ અમીરી, આ બધો ઠાઠમાઠ ગયા પછી પણ અમારા પરિવારનો પ્રેમ આવો ને આવો રહેવો જોઈએ. બધાના મનની અંદરમાં એકબીજા પ્રત્યેનો સહકાર ભાવ, સથવારાનો ભાવ, સહાયકપણાનો ભાવ, પરસ્પર સ્નેહ ભાવ બસ ટક્યો રહે. બસ આટલી અમારી વિનંતી છે. આટલી વાત અમારી તમે લક્ષ્મી પાસે પહોંચાડજો. બસ આટલી અમારી બાબત છે કે એને કહેજો ને કે આટલી વાત અમારી માની લે, આટલી વાત સ્વીકારી લે. અને બાકી બધાનો વિરોધ થઈ ગયો. હવે કે આવી ચીજ કંઈ માગવાની ચીજ હોતી હશે, સંપ માગવાની ચીજ, ભેગા રહીએ છીએ ને નથી ભેગા રહેવાના બધા? શું તમે આવું ફાલતી ચીજો વાત કરે છે? હવે કાંઈ ખબર ના પડે ને બસ ખાલી કહેવા પૂરતી વાત કહી દીધી. શેઠ સમજી ગયા કે નાની પુત્ર વધુની વાત યોગ્ય છે, યુક્તમ ઉક્તમ, બહુ યોગ્ય વાત બતાવી એને. પરંતુ ઓલા લોકોને એમ લાગે છે કે બસ નાનાએ કીધું ને એટલે બાબત યોગ્ય ન જ હોય. બસ આ એક મગજમાં છે ને મેન્ટાલિટી અનાદિકાલથી ઘર કરી ગઈ છે. નાની વ્યક્તિ યોગ્ય વાત પણ કહે, પરંતુ એની ઉંમરને જોયા પછી આપણી બાબતને કહીએ. એટલે હવે માનો નાનકડો ગમાર માણસ મકાન માલિકને એવી સલાહ આપવા માટે આવે, અથવા તો ભણેલા ગણેલા એજ્યુકેટેડ એન્જિનિયરોને એક નવો સવો માણસ કંઈક સલાહ આપવા માટે આવે, એટલે માણસ છે ને એની સલાહ ઉપર ધ્યાન નહીં આપે, એની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપશે. જ્યારે અહીંયા કહે છે કે પરિસ્થિતિને નહીં જવો, યોગ્ય સમયની અંદરમાં એને યોગ્ય વાત બતાવી છે તો બાળક પાસેથી પણ એને ગ્રહણ કરી લેવી જોઈએ. પણ એક અહંકાર, એક ઈગો, એક દલીલ, એક પોતાના જ્ઞાનનું અભિમાન, અમે ભણેલા છીએ, અમે વિદ્વાન છીએ. હવે ઘણી વાર કેવું થાય ખબર છે, કેટલાક મહાત્માઓ બહુ વિદ્વાન હોય, શાસ્ત્રો આમ ભણી 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 અને આમ
આખા શાસ્ત્રોને પચાવી નાખ્યા હોય, થોથાના થોથા ઉકલેવી નાખ્યા હોય, વિદ્વાનોની પંક્તિની અંદરમાં અગ્ર નંબર બેઠેલા હોય, અને ઘણી વખત એવા વિદ્વાન સાધુઓ પ્રવચનના ક્ષેત્રમાં આગળ નથી વધી શકતા, જ્યારે બહુ એવો વિદ્વાનની પંક્તિમાં ન ગણાતો સાધુ હોય પણ અફલાતુન પ્રવચન આપતો હોય, અને એ સમયની અંદરમાં એ ઓછું ભણેલો પ્રવચનકાર સાધુ અને ભણેલા સાધુના પ્રવચનની અંદરમાં થોડીક એને સલાહ આપી, સાહેબ જો છે ને પ્રવચન આ રીતે કરશો ને તો વધારે સારું પડશે. હવે ઓલાને શું થાય ખબર છે, વિદ્વત્તાનો અહંકાર વચમાં આડો આવે, એને એમ જ દેખાય છે કે હું ભણેલો છું અને આ ભણેલો નથી, અને મારા જેવા ભણેલાને નહીં ભણેલો સલાહ આપી જાય. અને ભણેલો માણસ જ સારી સલાહ આપી શકે, કોઈ કહેતા એવો કોઈ નિયમ નથી. ઘરમાં રહેલો ઝાડુવાળો માણસ પણ તમને સાચી સલાહ આપી શકે છે, સારી સલાહ આપી શકે છે, યોગ્ય સલાહ આપી શકે છે. એટલા માટે અહંકારને તોડવા માટે, ઈગોને તોડવા માટે, પરિવારની સાથે જોડાઈને રહેવા માટે, અથવા તો યોગ્ય રસ્તે આગળ વધવા માટે, જીવનનો વિકાસ કરવો હોય તો આ એક નીતિસૂત્ર બતાવી આપ્યું, યુક્તમ ઉક્તમ બાલાદપી ગૃહ્ણ્યાત. યોગ્ય વસ્તુ બાળકે પણ કીધી હોય તો એની પાસેથી આપણે સહજ રીતે સ્વીકારી લેવાની. એમાં કોઈ નાનમ, અહંકાર, ઈગો એને વચમાં લાવવાની કોઈ જરૂર જ નથી. તમે સીધી વાતને જોવો ને, વ્યક્તિને શું કામ જોવો છો? કઈ વ્યક્તિએ મને કીધું, ચલો એક વાત પૂછું, રસ્તાની અંદરમાં ચાલીએ છીએ અને ખિસ્સામાંથી મોટું પૈસાથી ભરેલું પાકીટ રોડ ઉપર પડી ગયું, આપણને ખબર નથી, અને આપણી પાછળ એક સાવ ગરીબમાં ગરીબ માણસ, મુફલીસ, બિલકુલ ભિખારી કક્ષાનો માણસ એ રોડ ઉપર ચાલી રહેલો છે, પ્રમાણિક છે, અને એને જોયું કે પેલા શેઠનું પૈસાથી ભરેલું પાકીટ પડી ગયું છે. સીધો દોડ્યો, પાકીટ હાથમાં લીધું અને ભાગતો ભાગતો આવ્યો, શેઠજી શેઠજી ये आपका पाकिट गिर गया, आपके जेब में से पैसे से भरा हुआ पाकिट गिर गया है, आप लीजिए, आप लो, આ પાકીટ તમારું પડી ગયું છે. હવે સાચું કહેજો, એ સમયની અંદરમાં આપણા પૈસાથી ભરેલા પડી ગયેલા પાકીટને જોઈશું કે આપનારા મુફલીસ ગરીબ વ્યક્તિને જોઈશું? આપણે એમ કહી દઈશું, એ તું ગરીબ માણસ છે, શું મને પૈસા આપવાનો હતો? આપણે એ વખતે નહીં જોઈએ, ઓહો યાર ધન્યવાદ, તે મને ખરેખર મને પાકીટ મારું પહોંચાડી દીધું, ધન્યવાદ, લે તને ગિફ્ટ આપું છું, આમાંથી 100 રૂપિયા પણ તું લઈ જા, તું પ્રમાણિક માણસ છે, વરના મને તો ખબર હતી નહીં, તું મારું પાકીટ લઈ પણ જઈ શકતો હતો, ઉઠાવી લઈ જઈ શકતો હતો, તું પૈસા રાખી શકતો હતો, ધન્યવાદ છે, લે. હવે એ સમયની અંદરમાં આપણે પાકીટને જોયું છે, ગરીબ માણસની પરિસ્થિતિને નથી જોઈ, ગરીબ વ્યક્તિને નથી જોઈ. તો ગરીબ માણસ પડેલા પાકીટને જો પાછું આપે છે તો આપણે સ્વીકારવા તૈયાર છીએ. તો કોક જગ્યાની અંદરમાં આપણી બુદ્ધિ, કોક જગ્યામાં આપણી સેમુસી, કોક જગ્યામાં આપણી અક્કલ ન ચાલતી હોય, અને એવા સમયની અંદરમાં આપણા કરતાં નીચી પાયરીનો, નીચી કક્ષાનો, નીચે રહેલો વ્યક્તિ અગર આપણને સલાહ આપે તો એવા સમયની અંદરમાં કેમ આપણો ઈગો તૂટવા માંડે છે, ઈગો હર્ટ થવા માંડે છે. અરે આની સલાહ માનીશ પછી કેવું લાગશે, પછી લોકોને કેવું ખબર પડી જશે, કેમ લાગશે? અરે કેટલાક માણસોને તો એવો ઈગો હોય છે. એટલા માટે શાસ્ત્રોની અંદરમાં એક અતિચાર બતાવ્યો છે કે બહુ વિદ્વાન બની ગયા પછી, હવે પોતે જ્યારે નતા ભણેલા ત્યારે સામાન્ય ગુરુ પાસે ભણ્યા, પરંતુ એ સામાન્ય ગુરુ કરતાં પોતે અસામાન્ય બની ગયો, એટલો બધો અસામાન્ય બની ગયો કે જેનો કોઈ હિસાબ નથી. અને એને ભણાવનારા, પ્રાથમિક કક્ષાનું ભણાવનારા ગુરુ હજી ત્યાં જ રહેલા છે. અને એ સમયમાં કોઈ એને પૂછે કે તમારા ગુરુદેવ કોણ, તમારા વિદ્યાગુરુ કોણ, કોણે તમને આ બધું ભણાવ્યું, કોણે તમને આ બધી વિદ્યા જગતમાં પ્રવેશ અપાવડાવ્યો? અને એ સમયની અંદરમાં એને એમ થાય કે હવે આવા ગુરુનું નામ આપીશ તો લોકો લાગશે, લો આની પાસે ભણ્યા, આવા શિક્ષક પાસે, આવા પંડિત પાસે, આવા ગુરુ પાસે, આવા મુનિ પાસે ભણ્યા. એના કરતાં છે ને કાશીના કોઈ વિદ્વાન પંડિતનું નામ ઠોકીને કે અમે તો ફલાણા ન્યાયાચાર્ય, ફલાણા વ્યાકરણાચાર્ય, ફલાણા પંડિત નથી, એની પાસે અમે ભણ્યા. ઓહો, આટલા મોટા પંડિત પાસે ભણ્યા. અને શાસ્ત્રમાં લખ્યું છે કે એને ગુરુનો અપલાપ કરવાનું એટલું મોટું પાપ લાગે, એટલું મોટું પ્રાયશ્ચિત આવે કે તમે મહાન બની ગયા છો અને તમને શરૂઆતની અંદરમાં આગળ વધારનારો હજી એટલો મહાન નથી બન્યો, તો તમે એને નામ ગોપવી, એને ગુરુનો અપલોપ કીધો છે, ગુરુની આસાધના કીધી છે. તમે વિદ્યા ગુરુની જે આસાધના કરી છે એના કારણે કેટલી વ્યક્તિઓની ભણેલી વિદ્યાઓ ચાલી ગઈ છે. આવા દ્રષ્ટાંતો મળે છે શાસ્ત્રોની અંદરમાં. કારણ કે બાળક પાસેથી યોગ્ય વાત સ્વીકારવી એ કદાચ માણસ સ્વીકારી નથી શકતો. એક અજયના એક ગુરુ આવે છે ને, એને પોતાના 30 થી 32 પોતાના ગુરુઓ બનાવેલા છે. એમાં લખ્યું છે કે રસ્તા ઉપરનો ભંગી પણ મારો ગુરુ છે, સમુદ્રમાં તરતી માછલી પણ મારી ગુરુ છે. એને જે 25-30 શિષ્યો બતાવે, નામ ભૂલી ગયો છું, એ સંતે જે સંપ્રદાયના એક ભગવાન તરીકે વ્યક્તિ ગણાય છે.
અને એને એમ કહી દીધું કે મારા જીવનના 30 ગુરુ છે, એમાં હજામ, ભંગી, રોડ ઉપર કચરો બાંધનારો માણસ, એક બિલાડી, એક કાગડો, એ બધાને ગુરુ તરીકે બતાવ્યા છે. તો આ ગુરુ તો કે મને કાગડા પાસેથી પણ આવી મને જિંદગી શીખવા માટે મળી, માછલી પાસેથી પણ મને આવું શીખવા માટે મળ્યું, આ નાનકડી વ્યક્તિ પાસેથી પણ મને આવું શીખવા માટે મળ્યું. આ બધી બાબતો ઓલા ગુરુ કે છે કે આટલી વ્યક્તિઓ પાસેથી મને જીવનમાં શીખવા માટે મળ્યું છે. કાગડા પાસેથી, ચકલી પાસેથી, ગધેડાનો શબ્દ મૂક્યો છે કે મને આવા ડોંકી પાસેથી પણ મને આવું શીખવા માટે મળ્યું. વિચારી લેજો નમ્રતા કેટલી બધી હશે કે પોતાના 30 થી 32 ગુરુઓ બતાવ્યા અને પૂછ્યું કે તમે આટલા બધા સરસ કેવી રીતે બની શક્યા, તમે આટલા સુંદર કેવી રીતે બની શક્યા. ત્યારે એને કીધું કે મને આ બધા પાસેથી મને શીખવા અને જાણવા માટે મળ્યું છે. ચલો આ વિષયને આપણે આવતીકાલે પણ ચર્ચીશું, બહુ જરૂરી છે. કારણ કે વર્તમાન સમયની અંદરમાં એક અહંકાર જાણે કે રાજરોગ બનીને બેઠેલો છે. પછી એ ગુરુ પાસે પણ અહંકાર આવે, શિષ્ય પાસે પણ અહંકાર આવે, ઘરના વડીલ પાસે પણ અહંકાર આવે અને એને એમ થાય કે ભાઈ નહીં ભણેલો ગણેલો માણસ મને આ શીખવાડી જાય. દેરાસરમાં રહેલો એક પૂજારી હોય, વર્ષોથી દેરાસરમાં કામ કરે છે અને એક સમપુરાને સલાહ આપી છે કે સાહેબ જરા છે ને ટાંકું આમ નહીં આમ મારો તો જરા વધારે થશે. ઓલાને એમ થાય કે ભાઈ અમે વર્ષોથી કામ કરીએ છીએ. ભાઈ ઘણીવાર વર્ષોથી કામ કરનારી વ્યક્તિને બધી ખબર પડે જ એવો કોઈ નિયમ નથી હોતો અને ગમાર વ્યક્તિને અક્કલ ન ચાલે એવું કશું જ નથી હોતું. એટલા માટે બહુ સીધી, કેટલું નાનકડું નીતિસૂત્ર છે પણ કેટલું જીવનમાં ભારે પડી જાય છે કે યુક્તમ ઉક્તમ બાલાદ અપી ગૃહ્ણ્યાત. યોગ્ય વસ્તુ બાલકે પણ કીધી હોય તો આપણે એને સ્વીકારવી જોઈએ. કેટલી સહેલી વાત છે. હવે આટલી સરસ વાતો જો આપણે જીવનમાં શીખી લઈએ, એક નવી સવારના જો આ નવો વિચાર આપણા મગજમાં ઘૂસી જાય, કેટલી જિંદગી સરળ બની જાય, સહેલી બની જાય, જિંદગી કેટલી સ્મૂધલી ચાલે, કેટલી જિંદગી આનંદદાયક બની જાય. બસ આટલી બાબત જીવનમાં આવી જાય એ જ પ્રયત્ન છે આ ગ્રંથનો. આજે આપણે આની ઉપર વિચારણા કરી. આવતીકાલે આ જ સૂત્રો ઉપર હજી ઓર વધુ વિચારણા કરીશું. બીજા 2-4 દ્રષ્ટાંતો જાણવા છે. આ 2-4 જે કથાઓ બતાવી કે નાનકડી પુત્ર વધુએ જે વસ્તુ માગી અને એના કારણે લક્ષ્મી દેવી જ્યારે 7મા દિવસે આવી અને જ્યારે શેઠે વાત કરી કે સાહેબ બસ એક જ વિનંતી. શેઠને લાગ્યું કે પુત્ર વધુની વાત બહુ યોગ્ય છે, બહુ યોગ્ય ઉચિત છે અને એને કહી દીધું કે દેવીમાં આપ જાઓ છો, આપ રોકાવાના નથી, મારું પુણ્ય પરવારી ગયું છે તો બસ માં જતા જતા એટલા આશીર્વાદ આપીને જાઓ કે લક્ષ્મી ગયા પછી પણ અમારા પરિવારની અંદરમાં સંસ્કાર ટક્યા રહે, સંપ ટક્યો રહે, અમારા પરિવારની અંદરમાં જે સ્નેહની જે સરવાણી છે ક્યારે સુકાય નહીં, પરસ્પર એકબીજા પ્રત્યેનો જે આદર ભાવ છે એ ક્યારેક ખતમ ન થાય. બસ માં આટલા આશીર્વાદ મને આપી દો. અને દેવી તથાસ્તુ કહેતા અટકી ગયા કે ભાઈ તમે તો મને બાંધી દીધી. તો કે માં શું થયું, કેમ બાંધી દીધી? તો કે જે પરિવારમાં આદર હોય, પ્રેમ હોય, પરસ્પર એકબીજાનું ઔચિત્ય જાળવવાની વાત હોય, સંસ્કારો હોય, એ ઘરને લક્ષ્મી ખાલી કેવી રીતે કરી શકે? લાગે છે કે તમારા ઘરની અંદરમાં આ સલાહ કોઈ યોગ્ય વ્યક્તિએ આપી છે, ખરેખર યોગ્ય વ્યક્તિએ આપી છે, એવી સલાહ આપી છે. બાકી મને તો એમ કે તમે પૈસા માગશો, વસ્તુ માગશો, સામગ્રી માગશો, જમીન માગશો, દુકાન માગી લેશો, કોઈક વસ્તુ માગી લેશો અને કદાચ હું તમને આપી દે, થોડોક સમય રહે વળી પાછી નીકળી જાય. પણ તમે આ સંપ, સંસ્કાર, સ્નેહ આ બધું માગીને મને ખરેખર બાંધી દીધી છે. શેઠ હવે હું તમારું ઘર ક્યારેય પણ ખાલી નહીં કરી શકું અને હું રહીશ તમારા ઘરની અંદરમાં. અને શેઠે જ્યારે સવારે આ વાત કરી બધાના મોઢા સિવાઈ ગયા કે સૌથી નાની પુત્ર વધુની અક્કલ ચાલી કે શું માગવું જોઈએ. યુક્તમ ઉક્તમ બાલાદ અપી ગૃહ્ણ્યાત. શેઠે યોગ્ય વસ્તુ નાનકડી પુત્ર વધુ પાસેથી પણ સ્વીકારી તો કામ થઈ ગયું. આપણે એવા સરળ નથી કે કોકની વાત સ્વીકારી શકીએ, કોકની વાતને સરળતાથી સ્વીકારી લઈએ. એ સરળતા કેવી રીતે આવે, શું આવે એ અંગેના બીજા 2-4 દ્રષ્ટાંતો છે. આ નીતિસૂત્ર બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ડગલે પગલે દરેક ક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં, સમાજ ક્ષેત્રમાં, પરિવાર ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રોમાં આ જરૂરી છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.